વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે માદા જન્યુજનકનો વિકાસ જોયો. એટલે કે આપણે સપુષ્પી વનસ્પતિઓમાં નર તથા માદા જન્યુઓનો વિકાસ એટલે કે પરાગરજ અને ભ્રૂણપુટનો સર્જન આપણે ભણી ગયા. હવે આજનો ટૉપિક છે પરાગનયન, પોલિનેશન. પોલિનેશન એટલે કે બંને પ્રકારના જે જન્યુઓ છે, નર જન્યુઓ અને માદા જન્યુઓ કેવી રીતે ભેગા થશે. કારણ કે અહીં નોંધવા જેવી બાબત એ છે કે આ બંને પ્રકારના જન્યુઓ અચલિત છે, તેથી ફલન માટે તેઓને સાથે લાવવાની જરૂર પડે છે. તો એ કઈ પ્રક્રિયા છે જેના દ્વારા આપણે આ બંને જન્યુઓને ભેગા કરી શકીએ? તો એનો જવાબ છે પરાગનયન. તો પરાગનયન શું છે તે આપણે પહેલાં જોઈએ. પરાગરજ એટલે કે પરાગાશયમાંથી જ્યારે પરાગરજ મુક્ત થાય તે સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતર કરવાની ક્રિયાને પરાગનયન, પોલિનેશન કહીશું. પરાગનયન પુંકેસર પરના પરાગાશય પરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત થાય છે. એટલે કે અહીંયાથી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. આ પ્રક્રિયાને આપણે પરાગનયન કહીશું. પરાગનયનના મુખ્ય બે પ્રકાર છે. એક છે સ્વપરાગનયન, સેલ્ફ પોલિનેશન, અને બીજું છે પરપરાગનયન, ક્રોસ પોલિનેશન. સ્વપરાગનયનના બીજા બે પ્રકાર પડે છે, બીજા બે ઉપપ્રકાર પડે છે. એક છે સ્વફલન, જેને કહીશું ઓટોગેમી, અને બીજો પ્રકાર છે ગેઇટેનોગેમી. તો જોઈએ આપણે સ્વફલન. સ્વપરાગનયનનો પહેલો પ્રકાર છે સ્વફલન. સ્વફલન એટલે શું? તો એક જ પુષ્પમાં થતું પરાગનયન. એક જ પુષ્પમાં થતું પરાગનયન હું તમને સમજાવું. તો આ ધારો કે પુષ્પ છે, આ પુષ્પની અંદર આ છે પુંકેસર, અને ધારો કે આ છે સ્ત્રી કેસર, ને આ બીજાશય એટલે કે આ સ્ત્રી કેસર. તો એક જ પુષ્પમાં થતું પરાગનયન એટલે કે આ પુષ્પના પુંકેસર પરની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસર પર જાય અથવા સ્થળાંતરિત થાય. એટલે કે એક જ પુષ્પમાં પરાગનયનની પ્રક્રિયા થાય છે. તો આ પ્રકારના પરાગનયનને આપણે સ્વફલન, ઓટોગેમી તરીકે ઓળખીશું. તો તમે અહીં જોઈ શકો છો કે અહીં પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર બંને છે, માટે પુષ્પ કેવું છે? પુષ્પ દ્વિલિંગી હશે. દ્વિલિંગી પુષ્પની અંદર સ્વફલનની સંભાવના રહેતી હોય છે. બીજો પ્રકાર છે ગેઇટેનોગેમી. ગેઇટેનોગેમી એ પણ સ્વપરાગનયનનો એક પ્રકાર છે. તો ગેઇટેનોગેમી એટલે શું? તો એક જ છોડના બે અલગ પુષ્પો વચ્ચે થતું પરાગનયન. હું તમને સમજાવું. આ એક પુષ્પ છે, આ બીજું પુષ્પ છે, આ છોડ એક જ છે. તો આ છોડની પરાગરજ પછી એ પુષ્પ એકલિંગી હોય કે દ્વિલિંગી. પુષ્પ એકલિંગી પણ હોઈ શકે અને પુષ્પ દ્વિલિંગી પણ હોઈ શકે, એની સાથે કોઈ નિસ્બત નથી. જો એક પુષ્પ એટલે કે આ પુષ્પની પરાગરજ એ જ છોડના બીજા પુષ્પના સ્ત્રી કેસર પરના પરાગાસન પર સ્થાપિત થાય. અહીં પરાગનયનની પ્રક્રિયા બે પુષ્પ વચ્ચે થાય છે, પણ નોંધવા જેવી બાબત એ છે કે અહીં એક જ છોડ છે, એટલે એક જ છોડના બે અલગ પુષ્પ વચ્ચે, એક છોડ પણ બે અલગ પુષ્પ. તો તેને કહીશું આપણે ગેઇટેનોગેમી. આ પણ એક પ્રકારનું સ્વપરાગનયન છે. સ્વફલનમાં એક જ પુષ્પમાં પરાગનયનની પ્રક્રિયા એક જ પુષ્પમાં થાય છે, જ્યારે ગેઇટેનોગેમીની અંદર બે અલગ પુષ્પમાં પણ એક જ છોડના બે અલગ પુષ્પની અંદર થતું પરાગનયન એને આપણે ગેઇટેનોગેમી તરીકે ઓળખીશું. આ બે સ્વપરાગનયનના પ્રકાર છે. હવે જે વનસ્પતિની અંદર સ્વપરાગનયન થાય છે, એટલે કે સ્વફલન દ્વારા અથવા ગેઇટેનોગેમી દ્વારા સ્વપરાગનયન થાય છે, તો એ વનસ્પતિ ખાસ પ્રકારના અનુકલનો
અનુકૂલનો દર્શાવતી હશે જ. આવી વનસ્પતિઓ કેટલાક ખાસ પ્રકારના અનુકૂલનો દર્શાવતી હોય. તો એ અનુકૂલનો વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલું અનુકૂલન જે વનસ્પતિ દર્શાવે એનો પ્રકાર છે હોમોગેમી. હોમોગેમીનો અર્થ શું થાય? તો હોમોગેમી એટલે પુંકેસર અને સ્ત્રીકેસર, એટલે કે એના પુષ્પના જે પ્રજનન અંગો છે એ પુંકેસર અને સ્ત્રીકેસર એક જ સમયે પરિપક્વ થવા. આ એક સૌથી મહત્ત્વનું આપણે અનુકૂલન કહીએ તો ખોટું નથી. આ એનું એડેપ્ટેશન છે કે નર તથા માદા પ્રજનન અંગો અથવા માદા પ્રજનન ભાગો અંગો એક જ સમયે એક સાથે, એટલે કે એક જ સમયે પરિપક્વ થવા. તો જ સ્વફલન થઈ શકે. એટલે કે જે સમયે સ્ત્રીકેસર પરિપક્વ થયું હશે, પરાગાશન પરિપક્વ થયું હશે, એ જ સમયે પુંકેસર પણ પરિપક્વ થશે, જેથી એના પરાગાશયમાંથી પુંકેસર એ જે તે વનસ્પતિના પુષ્પની અંદરના સ્ત્રીકેસર પર એ સ્થાપિત થઈ શકે. તો આવા પ્રકારના અનુકૂલનને આપણે હોમોગેમી કહીશું. બીજો પ્રકાર છે ક્લિસ્ટોગેમી. અને આ બહુ મહત્ત્વનો પ્રકાર છે. તો આ જે પ્રકારનું અનુકૂલન જે વનસ્પતિઓમાં જોવા મળે છે એ વનસ્પતિના હું તમને પહેલાં એક્ઝામ્પલ આપું તો એમાં મુખ્ય 3 વનસ્પતિઓ છે. નંબર 1 વાયોલા, જેનું નામ છે કોમન પેન્સી. બીજો પ્રકાર છે અબૂટી. બીજું ઉદાહરણ છે અબૂટી. એક્ઝાલિસ અને ત્રીજો પ્રકાર છે કોમેલિના. આ 3 ઉદાહરણ છે અને આ 3 વનસ્પતિની અંદર આ પ્રકારનું અનુકૂલન ક્લેસ્ટોગેમી અનુકૂલન જોવા મળે છે. તો આ પ્રકારનું હવે આ પ્રકારના અનુકૂલનમાં શું જોવા મળે? તો આ ત્રણેય વનસ્પતિ મુખ્યત્વે 2 પ્રકારના પુષ્પો ધરાવે છે. આ વનસ્પતિ 2 પ્રકારના પુષ્પો ધરાવે. નંબર 1 એક પ્રકાર છે હવાઈ પુષ્પ. હવાઈ પુષ્પો એટલે કે સામાન્ય પુષ્પો જેની અંદર આપણે એમ કહી શકીએ કે પુષ્પના જે પ્રજનન ભાગો છે એટલે કે પરાગાશય અને પુષ્પાસન એ ખુલ્લા હોય છે. તો એ હવાઈ પુષ્પ. અને બીજો પ્રકાર છે એટલે કે આ હવાઈ પુષ્પની અંદર આપણે એમ કહીએ કે સ્વફલનની સાથે સાથે કદાચ એટલે કે સ્વપરાગનયનની સાથે સાથે પરપરાગનયન પણ થઈ શકે છે. એટલે કે આ સામાન્ય પુષ્પ છે. જ્યારે બીજા પુષ્પ જે છે એને આપણે સંવૃત પુષ્પો કહીશું. અને આ મહત્ત્વના છે. સંવૃત પુષ્પોને અંગ્રેજીની અંદર ક્લેસ્ટોગેમસ, અને નામ ઉપરથી ક્લેસ્ટોગેમસ પુષ્પો ફ્લાવર કહેવામાં આવે છે. એટલે આ સંવૃત પુષ્પ એ શું છે હું તમને સમજાવું. સંવૃત પુષ્પો એટલે કે ઢંકાયેલા પુષ્પ. એક એવા પુષ્પો કે જે ક્યારેય ખીલતા નથી અથવા એનું જે પુષ્પ હોય એ પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર ઢંકાયેલા હોય છે. એક જસ્ટ એક રફ આકૃતિ દ્વારા તમને સમજાવું. ધારો કે આ એક પુષ્પ છે, તો આ પુષ્પની અંદર હવે આ પુષ્પ એવું સમજો કે ઢંકાયેલું છે. આ એક પુષ્પ આખું છે જે ઢંકાયેલું છે, જેની અંદર
આ પુંકેસર અને આ સ્ત્રી કેસર છે. તો તમે સમજો કે આ પુષ્પ ક્યારેય ખીલતા જ નથી, આ સંવૃત પુષ્પ ક્યારેય ખીલતા નથી, ઢંકાયેલા જ રહે છે. તો સ્વાભાવિક રીતે આની અંદર બીજા કોઈ પણ પુષ્પની પરાગરજ જવાની નથી. એટલે આ પુષ્પની અંદર હંમેશા સ્વફલન જ જોવા મળતું હોય છે. તો આ એક ખાસ પ્રકારનું અનુકૂલન છે. આ 3 ઉદાહરણ છે એના, વાયોલા, અબુટી, એક્ઝાલિસ અને કોમેલિના. આ 3 ઉદાહરણ દ્વારા આપણે ક્લિસ્ટોગેમી જે પ્રકારનું અનુકૂલન છે એ સમજ્યું. હવે એક ત્રીજો પ્રકાર છે એ આપણે જોઈશું. આ પ્રકારો કદાચ ટેક્સ્ટબુકમાં આપ્યા ન પણ હોય, પણ આપણે નીટ માટે આપણે એને યાદ રાખવા જરૂરી છે. તો એક ત્રીજો પ્રકાર છે જે આપણે ત્રીજા પ્રકારનું અનુકૂલન છે, જેનું નામ છે જીઓકાર્પી. હોમોગેમી, ક્લિસ્ટોગેમી અને જીઓકાર્પી. આમાં આપણે એક ઉદાહરણ જોઈશું જેનું નામ છે એરાચી હાઇપોજિયા. એરાચી હાઇપોજિયા આપણે સામાન્ય રીતે કહીએ તો મગફળી ગ્રાઉન્ડનટ છે. આપણે મગફળી ગ્રાઉન્ડનટ, તો ગ્રાઉન્ડનટ એટલે કે જમીનની અંદર થતું. હવે ગ્રાઉન્ડનટ આપણે જોઈ છે બધાએ મગફળીને, તો એનો કંઈક આકાર આ પ્રકારનો આવે છે. આપણને હું રફ ડાયાગ્રામ દ્વારા સમજાવું. ધારો કે આ મગફળી છે, એની અંદર આપણને સીડ જોવા મળે છે. તો આ એકચ્યુઅલી મગફળીનું ફ્રૂટ છે, આ એનું ફળ છે. અને ફળ જમીનની અંદર કેવી રીતે ઉત્પન્ન થાય, તો એ સમજાવવા માટે જ હું આ પ્રકારનું અનુકૂલન લઈને આવ્યો છું. આ વિશિષ્ટ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો કે ધારો કે આ મગફળીનું ફ્લાવર છે, એમાં હું તમને ફક્ત સ્ત્રી કેસરને હું ડ્રો કરીને સમજાવીશ. આ સ્ત્રી કેસર છે એવું સમજો. આ એનું બીજાશય, આ એનું પુષ્પાસન, આ પુષ્પાસન છે, આ બીજાશય. તો શું થશે, તો જ્યારે પુષ્પ પરિપક્વ ની સ્થિતિમાં હોય, પરિપક્વ થતું હોય, અને એ સમયે એના બીજાશય અને પુષ્પાસનની વચ્ચે અહીં એક દંડ જેવી એક રચના આવી હોય નાની અમથી, જેના દ્વારા એ જોડાયેલો હોય પુષ્પાસન સાથે. તો એ જે દંડ છે એ દંડ લંબાશે, એટલે કે લંબાઈમાં વધશે. આ બીજાશય, આ છે એનું પુષ્પાસન. અને આ જે દંડ છે એ દંડ લંબાઈમાં વધશે, બીજાશય દંડ, અને ક્રોસ થઈને વળીને જમીનની અંદર દાખલ થશે. અને આ જગ્યાએ બીજાશય હશે. અને આ બીજાશય દ્વારા જમીનની અંદર મગફળીનું સર્જન થશે. આ પણ એક પ્રકારનું સ્વફલન આપણે કહી શકીએ. એ માટે હવે આ પ્રકારનું જે ઉદાહરણ છે આપણે એને યાદ રાખીશું, મગફળી, જીઓકાર્પી. તો આ કેટલાક અનુકૂલનો છે જે સ્વફલન દર્શાવતા હોય, સ્વપરાગનયન વનસ્પતિ જે દર્શાવતી હોય, એમાં આ 3 પ્રકારના અનુકૂલનો જોવા મળતા હોય છે. સ્વપરાગનયન એના મુખ્ય આપણે 2 પ્રકાર જોયા, સ્વફલન અને ગેઇટેનોગેમી. હવે સ્વપરાગનયન એટલે કે આપણે પરાગનયનના આપણે 2 પ્રકાર જોયા. એમાં આપણે એક પ્રકાર જોયો સ્વપરાગનયન. હવે બીજો પ્રકાર જોઈશું પરપરાગનયન. પરપરાગનયન એટલે કે ક્રોસ પોલિનેશન, જેને પરવશ એટલે કે ઝેનોગેમી તરીકે પણ ઓળખવામાં આવે. હવે અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે અહીં જે પરાગનયન થશે એ 2 અલગ છોડ એટલે કે 2 અલગ અલગ વનસ્પતિના 2 પુષ્પો વચ્ચે થતું પરાગનયન છે. પુષ્પ એકલિંગી કે દ્વિલિંગી હોઈ શકે. આ ત્રણેયને આપણે સાથે સમજીએ. સ્વફલનની અંદર એક જ પુષ્પમાં થતું પરાગનયન, એટલે કે આ જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રીકેસર પર સ્થાપિત થશે. ગેઇટેનોગેમીની અંદર 2 અલગ પુષ્પો પણ એક જ છોડના 2 અલગ પુષ્પો વચ્ચે પરાગનયન થશે. અને આ છે પરપરાગનયન. પરપરાગનયન એટલે કે 2 વનસ્પતિઓ જ અલગ હશે, 2 અલગ છોડ, 2 અલગ વનસ્પતિના 2 પુષ્પો વચ્ચે થતું પરાગનયન, જેને આપણે
પરપરાગનયન તરીકે ઓળખીશું અથવા પરવશ ઝેનોગેમી તરીકે આપણે એને ઓળખીશું. હવે ધ્યાન આપવા જેવી બાબત એ છે કે હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ પરપરાગનયન થશે તો પરપરાગનયન માટે વાહકોની જરૂર પડે છે. વાહકો એટલે કે પરાગરજના વાહક, પરાગરજના વહન માટેના વાહકો. એ વાહકો સ્વાભાવિક રીતે જૈવિક અને અજૈવિક બંને હોઈ શકે છે. તો પરાગરજના વહન માટે હવા પણ હોઈ શકે, પાણી પણ હોઈ શકે, કીટકો દ્વારા પણ એનું વહન થઈ શકે. પરાગરજનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર, એટલે કે બે અલગ વનસ્પતિના બે અલગ પુષ્પો પર. પક્ષીઓ દ્વારા પણ એનું પરાગનયન થઈ શકે, પ્રાણીઓ દ્વારા પણ, અને કેટલાક વિશિષ્ટ બીજા પ્રાણીઓ જેમ કે ચામાચીડિયા અને કેટલાક કીટકો એટલે કે કીડી દ્વારા પણ, એન્ટ દ્વારા પણ એનું પરાગનયન થઈ શકે છે. તો હવા દ્વારા જે પરાગનયનની પ્રક્રિયા થાય છે એને આપણે અંગ્રેજીની અંદર આ ટર્મ આપણે યાદ રાખવી પડશે, એટલા માટે હું તમને એને અંગ્રેજીમાં લખાવું છું. એને આપણે એનિમોફિલી તરીકે ઓળખીશું. એનિમોફિલી. હવા એટલે કે પવન દ્વારા થતું પરાગનયન, આપણે એમ કહીએ તો પણ ખોટું નહીં. પાણી દ્વારા થતું પરાગનયન જેને આપણે હાઇડ્રોફિલી તરીકે ઓળખીશું. ત્યાર પછી કીટકો દ્વારા થતું પરાગનયન આપણે એન્ટેમોફિલી તરીકે ઓળખીશું. એન્ટોમોફિલી. પક્ષીઓ દ્વારા જે પરાગનયન થાય છે એને આપણે ઓર્નિથોફિલી તરીકે ઓળખીશું. ઓર્નિથોફિલી. પ્રાણીઓ દ્વારા જે પરાગનયન થાય છે એને આપણે ઝૂસફિલી તરીકે ઓળખીશું. ચામાચીડિયા દ્વારા જે પરાગનયન થાય છે એને કાયરેપ્ટોફિલી કાયરેપ્ટેરોફિલી તરીકે ઓળખીશું. અને એન્ટ દ્વારા એટલે કે કીડી દ્વારા જે પરાગનયન થાય છે એને આપણે મિર્મેલોફિલી તરીકે ઓળખીશું. મિર્માકોફિલી તરીકે ઓળખીશું. તો આ પરાગનયન એટલે કે પરપરાગનયન માટે જે વાહકોની જરૂર પડે છે એને કયા નામે ઓળખાય તો એ આપણે જોયું. હવા દ્વારા જો પરાગનયન થતું હશે તો એને આપણે કહીશું એનેમોફિલી. પાણી દ્વારા જો પરાગનયન થશે તો એને આપણે કહીશું હાઇડ્રોફિલી. કીટકો દ્વારા પરાગનયન થશે તો એને આપણે કહીશું એન્ટેમોફિલી. પક્ષીઓ દ્વારા ઓર્નિથોફિલી. પ્રાણીઓ દ્વારા ઝૂસફિલી. ચામાચીડિયા દ્વારા થશે પરાગનયન તો એને આપણે કાયરેપ્ટેરોફિલી. અને કીડી દ્વારા જો થશે તો તેને આપણે મિર્માકોફિલી તરીકે ઓળખીશું. તો આ આપણે પરાગનયન વિશેની કેટલીક માહિતી મેળવી. હવે આના પછીના વિડીયોની અંદર આપણે આ પરપરાગનયન અને એના વાહકો વિશે થોડી ડિટેલમાં માહિતી આપણે મેળવીશું. થેન્ક યુ.